हाय फ्रेंड्स કે આજે આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એના જે ત્રણ ટોપિક આપણે જે શીખેલા છીએ કે એક બેઝિક યસ નો ક્વેશ્ચન્સ એસર્ટિવ વિધાન વાક્ય યસ નો ક્વેશ્ચન્સ અને WH ક્વેશ્ચન્સ એનો આપણે રિવિઝન થોડું કરીએ છીએ જેથી કરીને આપણને એ યાદ આવી જાય કે આપણે કેવી રીતે ત્યાં શીખવાનો અહીંયા પ્રયત્ન થયો હતો। પણ ગાઈઝ એ પહેલા આપણે એસર્ટિવ ની જ્યારે વાત કરતા હતા તો એસર્ટિવમાં જે પ્રોવેબ હોય આપણી પાસે કહેવતો હોય સનાતન સત્ય હોય અને જો તમારી પાસે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં એને ચેન્જ કરવું હોય તો કેવો ચેન્જીસ થાય છે એની પર થોડી ચર્ચા આપણે કરી લઈએ જેથી કરીને એ પણ ટોપિક આપણી પાસે આની સાથે વણી લઈએ છીએ આપણે। ઓકે, તો આપણે શીખ્યા છીએ કે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ। ડાયરેક્ટ સ્પીચ એટલે કે બે વ્યક્તિની જે સામસામેની જે વાતચીત છે એને આપણે ડાયરેક્ટ સ્પીચ કહ્યું છે અને એ જ વાતચીત જ્યારે કોઈ ત્રીજા વ્યક્તિ દ્વારા એ બોલાતી હોય તો તેને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કહેતા હોઈએ છીએ। ક્લિયર? આવી હવે ચર્ચા આપણે કરી છે। બે વ્યક્તિની સામસામેની જે વાતચીત છે તેને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ અને બે વ્યક્તિની વાતચીત કોઈ ત્રીજા વ્યક્તિ દ્વારા એટલે કે પર્સન દ્વારા બોલાતી હોય તો તેને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ। એક્ઝામ્પલ તો અહીંયા આપણે રિવિઝન લખ્યું છે ટાઇટલમાં અસર્ટિવ એન્ડ ક્વેશ્ચન્સ એટલે કે આપણી પાસે પ્રશ્નાર્થમાં યસ નો ક્વેશ્ચન્સ ની પણ ચર્ચા કરવાના WH ની પણ ચર્ચા કરવાના અને એસર્ટિવ તો છે પણ એની સાથે સાથે આટલી બાબત થોડી ધ્યાન રાખો અહીંયા કે જ્યારે સનાતન સત્ય વાક્ય હોય તો શું થાય કેવો ફેરફાર થાય। એક્ઝામ્પલ આપણે આપવું હોય તો અહીંયા લખીએ એક નંબર 1 Sir said to student okay ये लक्ष्य geography teacher अथवा geography sir said to student the earth moves around the sun। આ રીતે વાક્ય આપણી પાસે અહીંયા આવ્યું છે। એટલે સનાતન સત્યની વાત કરીએ છીએ કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે। ઓકે, એને ગોળ ગોળ એની આજુબાજુ ફરે છે। તો આ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ્યારે શીખ્યા હતા સાદા વર્તમાન કાળમાં કે સનાતન વાક્યો એમાં પણ આવે છે। હવે અહીંયા જોવું હોય નિહાળવું હોય તો આને આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ફેરવતા હોઈએ છીએ। તો આ ખાસ બાબત યાદ રાખવાની કે જ્યારે બનાવીએ આને આપણે એટલે આ રીતે બનાવવાનો પ્રયત્ન થશે અહીંયા કે said to છે told ઓકે અહીંયા told લખીશું આપણે કોને કહે છે સ્ટુડન્ટ્સ અને સનાતન વાક્ય હોય તો એ વખતે એજ અ સંયોજકને જ્યારે વાત થતી હોય તો એસર્ટિવ જેવું એટલે કે આપણે અહીંયા ધેટ નો ઉપયોગ કરીશું। ઓકે, ધેટ નો ઉપયોગ થયો કંજક્શન આપણે અહીંયા મૂકી દીધું સંયોજક મૂક્યું કે સર ટોલ્ડ સ્ટુડન્ટ્સ ધેટ। હવે અહીંયા તમે જો નામ આપેલું છે અર્થ છે તો એમાં આપણે કોઈ ચેન્જ કરવાના નથી તો ધ અર્થ હવે શું કર્યું છે આપણે કે જ્યારે પણ આપણી પાસે said to હોય તો RS માં એને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવીએ છીએ તો એ વખતે આપણે કાળમાં ફેરફાર કરતા હોઈએ છીએ। ઓકે, આપણે શું કરીએ છીએ કાળમાં આપણે એનો ફેરફાર કરીએ છીએ। પરંતુ જ્યારે
પણ સત્ય હોય, કહેવત હોય, તો તેવા જે નિયમ હોય, રૂલ્સ હોય, તો ત્યાં આપણે એના કાળમાં કોઈ ચેન્જીસ થતો નથી. માત્ર જે કંઈ વાક્ય હોય એ એઝ ઇટ ઇઝ આપણે અહીંયા મૂકતા હોઈએ છીએ. તો હવે મારે લખવું હોય તો હું આ રીતે લખીશ. The earth દેખો moves, આમ આપણે મૂવ કરી નાખ્યું હોય, પણ સનાતન સત્ય છે એઝ ઇટ ઇઝ, કોઈ ચેન્જીસ નહીં. અને અરાઉન્ડ ધ સન. ઓકે, ડબલ ઇન્વર્ટેડ કોમા દૂર થઈ જાય છે. એ આપણે શીખ્યા છે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં જ્યારે ચેન્જ કરો છો ત્યારે એ ડબલ ઇન્વર્ટેડ કોમા ને આપણે દૂર કરતા હોઈએ છીએ. અનધર સેન્ટેન્સ એવું જ લખીએ આપણે. નંબર 2, એક્ઝામ્પલ, વર્ક is worship. Okay, union is strength, oil is lighter than water. તો તમે જો આ બધું સનાતન સત્ય વાક્યો છે. ઓકે, એ રીતે અહીંયા જોઈએ આપણે કે માધુરી said honesty is the best policy. આ રીતે વાક્ય આપણી પાસે એ મૂક્યું. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો મેં સાંભળનાર નથી આપ્યો, એટલું સેડ લખ્યું છે અહીંયા. હવે મારે આ વાક્યને બનાવવું હોય તો બનાવું તો કે માધુરી then said. देखो સાંભળનાર હોત તો મેં told લખ્યું હોત. ક્લિયર? તો said સંયોજક that મૂકીશ. બીજા વાક્યમાં હું કોઈ ચેન્જીસ કરવાનો નથી, એટલે કે honesty is નું is જ. અહીંયા વોચ કરવાની, ભૂલ કરવાની નહીં. ઓકે, is the best policy. તો આ રીતે સનાતન સત્ય હોય તો આરએસ માં જ્યારે ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ માં ફેરવતા હોઈએ તો કોઈ કાળમાં ચેન્જીસ થશે નહીં, એઝ ઇટ ઇઝ આપણે એને મૂકી દઈશું. તો અહીંયા લખવું હોય તો હું લખીશ. ચલો નોંધ કરીને લખી દઉં એટલે તમને થોડું યાદ રહે. નોટ અથવા નોટ્સ કે રિપોર્ટેડ સ્પીચમાં સનાતન સત્ય કે કહેવત કે નિયમો હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા કાળમાં કોઈ ફેરફાર થતો નથી. ક્લિયર? જો હવે મારે એક બીજું કોઈ વાક્ય લખવું હોય, ધારો કે મૂન શાઇન ઇન ધ નાઇટ. ઓકે, રાત્રે ચંદ્ર પ્રકાશે છે, તો આખો દિવસ પ્રકાશતો હોય છે, પણ રાત્રે આપણે એને જોઈ શકીએ છીએ. ઓકે, તો હવે અહીંયા જોયું તો કે સનાતન સત્ય હોય તો એને જ્યારે ચેન્જ કરીએ છીએ તો કાળમાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે, નાઉ ચેન્જ કરીએ હવે અનધર વાક્ય. નંબર 3 કે ત્રીજું વાક્ય જ્યારે આપણે જાણે કોઈ બનાવવાનો પ્રયત્ન કરતા હોઈએ નિખિલ said to
કાયા I book your ticket yesterday. આ રીતે વાક્ય છે ડબલ ઇન્વર્ટેડ કોમા માં આપણે લખી દીધું. હવે એને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ચેન્જ કરીએ આપણે. પણ ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં જ્યારે એને ચેન્જ કરીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે નિખિલ said to કાયા. હવે ડબલ ઇન્વર્ટેડ કોમા માં देखो RS जो रिपोर्टेड स्पीच I booked your ticket yesterday. તો મેં તારી ટિકિટ ગઈકાલે બુક કરાવી. ઓકે, તો હવે અહીંયા જોઈએ તો આ જે વાક્ય જે છે રિપોર્ટેડ સ્પીચ માં એસર્ટિવ સેન્ટેન્સ છે એટલે વિધાન વાક્ય છે. અને જ્યારે વિધાન વાક્ય હોય તો એને જ્યારે ચેન્જ કરીએ આપણે એટલે અહીંયા આ રીતે લખવાનો પ્રયત્ન કરીશું. અહીંયા નિખિલ ઓકે then told કોને કહે છે કાયા. તો કે કાયા ઓકે કાયા સંયોજક સાદું વાક્ય છે અહીંયા એટલે કે that નો ઉપયોગ કરીશું. અહીંયા આ બધી બાબતોને આપણે રીડ કરવાનું છે વારંવાર અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો મિત્રો. જેટલો તમે મહાવરો કરશો એટલું તમને એ આવડી જશે. તમારે ગોખવાની જરૂર નથી અહીંયા. ઓકે that હવે અહીંયા તમે જો I આવ્યું છે. ઓકે ટેબલ જોઈએ આપણા વિભક્તિના તો કર્તા વિભક્તિનું સર્વનામ છે ને એ પણ પ્રથમ પુરુષનું છે અને પ્રથમ પુરુષ છે એટલે નિખિલ પ્રમાણે ચેન્જ થાય. કોના પ્રમાણે ચેન્જ થશે? નિખિલ પ્રમાણે ચેન્જ થશે. હવે નિખિલ પ્રમાણે જ્યારે ચેન્જ થતું હોય તો હવે શું કરવું પડશે? નિખિલ છે એટલે કે અહીંયા કર્તા વિભક્તિમાં એનું સર્વનામ he થશે. તમે જુઓ તો he છે અહીંયા આપણી પાસે અહીંયા. ઓકે હવે he આવ્યું I નું he. હવે book એટલે ભૂતકાળ છે તો દેખો અહીંયા આપણે કોઈ ટેન્સમાં ચેન્જ નતો કર્યો પરંતુ અહીંયા આપણે ચેન્જ કરીશું કારણ કે અસર્ટિવ સેન્ટેન્સ છે વિધાન વાક્ય છે. અહીંયા આપણી પાસે પ્રોવેબ યાની કે સનાતન સત્ય કહેવતો હતી એટલે આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવ્યું તો કાળમાં કોઈ ફેરફાર કર્યો નહીં. બટ હિયર વી કેન ચેન્જ. આપણે એને ચેન્જ કરી શકીશું. તો આ બુક ભૂતકાળ તો ભૂતકાળ હોય તો કયા કાળમાં ચેન્જ થાય છે? ચલો યાદ કરીએ ફટાફટ. રેડી? એમિદાર હોય તો was were. ચલો તમારી પાસે was were છે તો had been. ઓકે અથવા had. સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળમાં. સાદો ભૂતકાળ હોય પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળ હોય પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ જ રહેશે. ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ. અને ચાલુ પૂર્ણ ભૂતકાળ જ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ જ રહેશે એટલે કે had plus been plus ing વાળો રો. ક્લિયર? will તો would. shall તો should કે would. then can could. ઓકે may might must. could તો could જ રહેશે. should તો should જ રહેશે. would તો would જ રહેશે. અને જો તમારી પાસે અહીંયા ક્રિયાપદમાં જો કમ હોય તો કમનું આપણે ગો કરીએ છીએ. શું કરીએ છીએ અહીંયા? ગો. ઓકે જે આપણે વખત થોડી ચર્ચાઓ રહી ગઈ હતી એટલે થોડું આ રિવિઝનનું કારણ આ છે કે આપણે જો કંઈક એક ટોપિક રહી ગયો હોય તો એને આપણે યાદ કરી શકીએ છીએ. તો he હવે અહીંયા પૂર્ણ ભૂતકાળ એટલે પૂર્ણ ભૂતકાળ એટલે કે had પ્લસ past participle એટલે કે he had અહીંયા book. ઓકે then your એટલે કોણ? કાયા. ને કાયા હોય એટલે અહીંયા લખીશું આપણે her. then ticket yesterday છે તો the previous day. ઓકે
અથવા યસ્ટરડે ની જગ્યાએ પ્રીવિયસલી લખીએ છીએ, પ્રીવિયસલી ની જગ્યાએ જો બીજું કંઈ લખવું હોય તો લખી શકીએ ધ ડે બિફોર. ઓકે, યસ્ટરડે ની જગ્યાએ આપણે ધ ડે બિફોર પણ આવે છે. એટલે જે ટુમોરો હોય તો ધ ડે આફ્ટર, ટુમોરો તો આફ્ટર અને યસ્ટરડે તો બિફોર. ઓકે, પણ ત્યાં આપણે થોડા ગુંચવાઈએ નહીં એટલે ત્યાં મેં એક જ લખ્યું હતું તમારા માટે. પણ અહીંયા આ પણ યાદ રાખવાનું, યસ્ટરડે ની જગ્યાએ ધ ડે બિફોર પણ આવી શકે છે અને ટુમોરો હોય તો ત્યાં ધ ડે આફ્ટર પણ લખીશું. ઓકે, નંબર 4. Rahul said Maya did you remember me in your party last week? આ રીતે આપણી પાસે રાહુલ said માયા, રાહુલે કહ્યું માયા, did you remember me in your party last week? ગયા અઠવાડિયે જે પાર્ટી હતી એમાં તે મને યાદ કર્યો હતો. સમજો, હવે અહીંયા તમે જો said જ લખ્યું છે, ટુ નથી લખ્યું, પણ માયા જે સાંભળનાર છે એને ડબલ ઇન્વર્ટેડ કોમા મૂકી દીધું છે મેં. ઓકે, હવે એના આપણે જ્યારે સાંભળનાર જે છે માયા છે એટલે શું કરીએ છીએ, બહાર લાવીશું એને આપણે અને અહીંયા શું લખીશું, અહીંયા કે રાહુલ, હવે કેવું છે, પ્રશ્ન વાક્ય છે. હવે પ્રશ્ન વાક્ય છે તો હું અહીંયા ઇન્ક્વાયર્ડ પણ લખી શકું છું. મેં લખ્યું હતું આસ્ક્ડ લખીએ છીએ અને ઇન્ક્વાયર્ડ પણ લખી શકીએ છીએ. ઇન્ક્વાયર્ડ કોને કહે છે, માયા. હવે યસ નો ક્વેશ્ચન છે એટલે સંયોજક ઇફ નો ઉપયોગ કરીશું. ઓકે, હવે ઇફ આવી ગયું આપણી પાસે. હવે આ જે પ્રશ્નાર્થ વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્યને આપણે શું કરીશું, સાદા વાક્યમાં ચેન્જ કરીશું, વિધાન વાક્યમાં ચેન્જ કરીશું. અને જ્યારે એને વિધાન વાક્યમાં આપણે ચેન્જ કરીશું તો કેવો ફેરફાર થાય, એટલે did you છે અને did છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આપણે અહીંયા આપ્યું છે. હવે ચેન્જ કરીએ છીએ એટલે you did remember થશે, પણ સાદા વાક્યમાં did લખતા નથી એટલે શું થાય, you remembered એટલે ભૂતકાળ, અને ભૂતકાળ રિપોર્ટેડ સ્પીચ હોય તો એને ઇનડાયરેક્ટ માં ફેરવીએ એટલે શું થશે, પૂર્ણ ભૂતકાળ. અને પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. હવે અહીંયા તમે જો did પાછળ ગયેલો you એટલે કોણ, માયા, અને માયા છે એટલે લખીશું she. પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ, હવે હેડ આવ્યું છે એટલે remembered પાસ્ટ પાર્ટિસિપલ. હવે મી એટલે કોણ, મને યાદ કર્યો તો એટલે કે રાહુલ. કર્તા વિભક્તિનું સર્વનામ છે ને એ પણ કર્તા વિભક્તિ ક્યાં, કર્મ વિભક્તિનું સર્વનામ છે પ્રથમ પુરુષનું, અને પ્રથમ પુરુષનું સર્વનામ હોય એટલે બોલનાર પ્રમાણે ચેન્જ થાય. અને બોલનાર પ્રમાણે એટલે કે રાહુલ પ્રમાણે, તો રાહુલનું કર્મ વિભક્તિનું સર્વનામ શું, તો એનું કર્મ વિભક્તિનું સર્વનામ થાય him, then in. હવે your એટલે કોણ, માયા, માયા છે એટલે કે her, then party, last week છે the previous અને week, અને પ્રશ્નાર્થ ચિહ્ન છે એ દૂર થશે. ડન, યાદ આવે છે મિત્રો બધું? ફરીથી યાદ રાખવાનું, યસ્ટરડે હોય તો ધ ડે બિફોર અને ટુમોરો હોય તો ધ ડે આફ્ટર. ક્લિયર? નાઉ નંબર 5.
Mehul said to. Mehul said to Naiya, why will your brother, અહીંયા લખ્યું છે આપણે કે why will your brothers purchase a gift for me tomorrow. Mehul said to Naiya, મેહુલે નૈયાને કહ્યું, why will your brother purchase a gift for me tomorrow? આવતીકાલે તારો ભાઈ મારા માટે શા માટે ગિફ્ટ ખરીદવાનો છે, પરચેઝ કરવાનો છે? કોણે પૂછ્યું? નૈયાને. તો સામે ડાયરેક્ટ વાત કરી છે અહીંયા, એટલે આ જે છે ડાયરેક્ટ સ્પીચ ઇન્વર્ટેડ કોમામાં મૂકી દીધો આપણે. હવે એને ચેન્જ કરીએ છીએ અહીંયા, તો બદલવીશું એટલે શું થશે? મેહુલ said to છે. બીજું ખાસ મિત્રો એક થોડું યાદ કરીએ, ધ્યાન આપજો અહીંયા કે એક્સપ્રેશન તમારી પાસે આવે છે, ઓકે? તો એક્સપ્રેશન ની જ્યારે વાત આવે ને, અને ત્યારે તમારી પાસે જો આવું વાક્ય હોય, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય, ઓકે, ડીડ થી શરૂ થયું હોય કે ડબલ્યુએસ થી શરૂ થયું હોય, અને એક્સપ્રેશન ની જ્યારે વાત કરશે તો ત્યાં તમારે આવું લખેલું હશે, expressing in inquire અથવા describing to inquire. તો આ રીતે એ એક્સપ્રેશન કહેવાય છે. જ્યારે કોઈ પ્રશ્ન પૂછતા હોઈએ, જાણવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, તો ત્યારે આ રીતે એક્સપ્રેશન આપણે ત્યાં મૂકતા હોઈએ છીએ. અથવા ઘણી વખતે સાદું એવું વાક્ય હોય તો ત્યાં એવું સ્પીચ પણ મૂકી દીધું હોય છે. ઓકે, ચલો પેસિવમાં ચલો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ. એટલે મેહુલ પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે ask, then Naiya સંયોજક. અહીંયા WH ક્વેશ્ચન્સ એઝ અ પોતે હોય છે સંયોજક તરીકે, એટલે અહીંયા y મૂકી દીધું આપણે. જો અહીંયા what હોત તો હું what લખ્યું હોત, which તો which, who તો who, how many હોય અને how many નામ જોડે જે કઈ નામ હોય તો how many સાથેનું જે કઈ નામ હશે એને પણ એઝ અ સંયોજક તરીકે આપણે બનાવીશું. તો હવે મેહુલ asked Naiya why. હવે અહીંયા તમે જુઓ will છે, will ને ક્યાં લઈ જઈશું? અહીંયા કર્તાની પછી, એટલે શું થશે? your brother આવ્યું, your brother will purchase a gift for me tomorrow, એવું થશે સાદું વાક્ય. હવે your brother છે તો your જે છે એ સંબંધક વિશેષણ છે, અને સંબંધક વિશેષણ હોય આપણે તો એ બીજા પુરુષનું સર્વનામ હોય તો મેહુલ પ્રમાણે ચેન્જ થશે કે નૈયા પ્રમાણે ચેન્જ થશે? એટલે કે બોલનાર પ્રમાણે બદલાય કે સાંભળનાર પ્રમાણે બદલાય? તો કોના પ્રમાણે બદલાશે બીજા પુરુષનું સર્વનામ? યસ, કોના પ્રમાણે? તો કે સાંભળનાર મુજબ. ઓકે, કોના પ્રમાણે ચેન્જ થશે? આ સાંભળનાર પ્રમાણે ચેન્જ થશે. અને સાંભળનાર જ્યારે આપણી પાસે હોય છે તો બીજા પુરુષનું નૈયા છે તો અહીંયા લખવાનું થાય આપણે her, then brother. ઓકે, હવે will તો will નું આપણે would, purchase મૂળ રૂપ જ રહેશે, આ ધ્યાન રાખવાનું છે. purchase શું પરચેઝ કરે છે? gift for કોના માટે ખરીદે? me એટલે કોણ? મેહુલ. અને મેહુલ છે એટલે him
અને ટુમોરો છે તો નેક્સ્ટ ડે અથવા ધ ડે આફ્ટર. શું આવશે બીજું? ધ ડે આફ્ટર. તો અહીંયા ધ નેક્સ્ટ ડે. નંબર 6. She said to me he helped me in your office today. ઓકે, તો અહીંયા ભૂતકાળ છે તો આપણે અહીંયા કાળ થોડો ચેન્જ કરી લઈએ, એકને એક કાળને થોડો ચેન્જ કરીએ. he has करना. चलो पूर्ण वर्तमान काल करना. she said to me he has helped me in your office today. તો તેણીએ મને કહ્યું કે તેને મને તારી ઓફિસમાં આજે એણે મદદ કરી હતી. ઓકે, મદદ કરી છે, સોરી. તો મદદ કરી છે તો અહીંયા હવે જોઈએ તો સી થી શરૂ થયું છે એટલે અહીંયા બનાવીએ આપણે. તો સી સાદું વાક્ય છે આપણી પાસે અહીંયા, અને સાદું વાક્ય છે ટોલ્ડ અથવા, સમજો એક બીજો શબ્દ હું ઉમેરું છું હવે, ટોલ્ડ અથવા ઇન્ફોર્મ. ઓકે, આપણે એને માહિતી આપીએ છીએ ને તો હું ઇન્ફોર્મ બી લખી શકું છું. ચલો હું ઇન્ફોર્મ લખીએ, આપણે થોડું ચેન્જ કરીએ સાથે સાથે. એટલે અહીંયા ઇન્ફોર્મ ધેન મી. દેખો વોટ ટોલ્ડ અને આસ્ક્ડ છે એને આપણે થોડું થોડું ચેન્જ કરતા જઈએ છીએ આગળ આગળ, કારણ કે જ્યારે ફકરા હશે તો ફકરામાં આપણે એ વાક્ય મુજબ થોડા ચેન્જીસ કરીશું. સી ઇન્ફોર્મ મી. સંયોજક શું આવશે? સાદું વાક્ય છે ને મારી પાસે, અને સાદું વાક્ય હોય એટલે સંયોજક આવે ધેટ. હવે તમે જુઓ હી છે મારી પાસે. હવે હી એ ત્રીજા પુરુષનું સર્વનામ છે, અને ત્રીજા પુરુષના સર્વનામ તમે જુઓ તમારા ટેબલમાં કોના પ્રમાણે ચેન્જ થાય છે? તટસ્થ રહેજે. નથી બોલનારને પણ ખોટું લગાડતો, નથી સાંભળનારને પણ ખોટું લાગવું જોઈએ નહીં. એ પોતે એજ તટસ્થ, કોઈ ફેરફાર નહીં. હું છું એવો ને એવો જ રહેવાનો છું, હું કોઈના પક્ષે નથી, હું તટસ્થ છું. એટલે બારામાં કોઈ ફેરફાર થશે નહીં. આવું કોણ કહે છે? ત્રીજા પુરુષનું સર્વનામ. તો હવે અહીંયા લખીએ અહીંયા તો ધેટ, હી તો હી નું હીઝ, હી આવી ગયું. હવે હેઝ છે પૂર્ણ વર્તમાન કાળ, અને પૂર્ણ વર્તમાન કાળ હોય તો એને ચેન્જ કરીશું એટલે શું થશે? પૂર્ણ ભૂતકાળ. અને પૂર્ણ ભૂતકાળ હોય એટલે કે હેડ, ધેન હેલ્પ. ઓકે, હવે મી. મી એટલે કોણ? સી કે મી? ધ્યાન આપો. હવે શું કરે છે ઘણા સ્ટુડન્ટ મી આવે ને એટલે મી જેવું સરખું લાગે છે પણ ભૂલ થાય છે. પણ અહીંયા જોઈએ આપણે તો મી જે છે એ પ્રથમ પુરુષનું સર્વનામ છે, અને પ્રથમ પુરુષના સર્વનામ કોના પ્રમાણે ચેન્જ થાય? યસ, કોના પ્રમાણે ચેન્જ થાય? બોલનાર પ્રમાણે. બોલનાર કોણ? તો કે સી. ઓકે, કયા વિભક્તિમાં સર્વનામ આવ્યું છે મી? તો એ કર્મ વિભક્તિમાં છે. કયામાં? કર્મ વિભક્તિમાં. અને કર્મ વિભક્તિ હોય તો કર્મ વિભક્તિમાં સી નું સર્વનામ શોધો ફટાફટ. કયું છે? યસ, તો કર્મ વિભક્તિમાં હર આવશે.
અને હર આવે તો અહીંયા લખવાનું થાય હર ઇન યોર સંબંધક વિશેષણ કોના પ્રમાણે મી મુજબ સાંભળનાર મુજબ હવે યોર છે અહીંયા તો મીનું સંબંધક વિશેષણમાં જુઓ સર્વનામ શું છે મીનું માય શું છે મીનું માય એટલે અહીં લખીશ માય ઓફિસ અને ટુડે હોય તો આપણે લખીશું અહીંયા ધેટ ડે શું લખીએ છીએ આપણે અહીંયા ધેટ ડે લખીએ છીએ અને એને આપણે શું કર્યું ચેન્જીસ કર્યું નજીકતા દર્શક શબ્દો હતા એને આપણે દૂરતા દર્શક શબ્દોમાં ફેરવ્યું છે અને નજીકતા દર્શક શબ્દો પણ આપણે લાસ્ટમાં લખાવ્યા હતા તો એ પણ તમારે તૈયાર કરવાના છે વારંવાર રિવિઝન કરવાનું છે મિત્રો આનું તો જ આપણે આને સારી રીતે શીખી શકીશું ઓકે તો અહીંયા આપણે આગળ જોઈએ તો આ 6 વાક્યોનું હતું એ રિવિઝન છે આપણી પાસે હજુ થોડું આગળ જોવું હોય તો 1-2 વાક્યો લખી દઈએ બીજા આપણે એક્ઝામ્પલ જો સનાતનની પણ ચર્ચા થઈ ગઈ સાથે સાથે નંબર 7 ઓકે Divya said to me how many answers are you writing in this પેપર આ પેપરમાં તું કેટલા પ્રશ્નો લખી રહી છે ઓકે તો હવે અહીંયા જોઈએ છીએ આપણે બનાવીએ આને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે કે દિવ્યા asked me ઓકે હવે દેખો હાઉ મેની થી શરૂ થયું એટલે હાઉ મેની જે સંયોજક આવે અહીંયા તો હાઉ મેની એજ સંયોજક એની સાથે જે વર્ડ છે એ પણ એની સાથે આવશે એટલે કે જ્યાં સુધી ક્રિયાપદ આવે ત્યાં સુધી એ સંયોજક બને શબ્દો હવે આર યુ છે તો શું થશે યુ આર થઈ જશે અહીંયા શું થશે યુ આર રાઇટિંગ ઇન ધીસ પેપર તો યુ આર એટલે યુ એટલે કોણ દિવ્યા કે મી તો કે મી ઓકે હવે તમે જુઓ યુ એજ એ કર્તા વિભક્તિનું સર્વનામ છે કારણ કે ક્રિયાપદની પહેલા આવ્યું છે અને ક્રિયાપદની પહેલા હોય તો કર્તા વિભક્તિનું સર્વનામ મી માં મીનું કર્તા વિભક્તિનું સર્વનામ શું થશે અહીંયા આઈ આવશે હવે અહીંયા was આર છે ને એટલે કે ચાલુ વર્તમાન કાળ છે તો ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ એટલે કે was કે were તો આઈ છે એટલે was then writing in this નું that અને પેપર અને પ્રશ્નાર્થ ચિહ્ન છે એ દૂર થઈ જશે નંબર 8 Piyush said to Priya
the moon shine in the night. આ રીતે વાક્ય આવી ગયું આપણી પાસે. તો અહીંયા તમે જોઈ શકો છો the moon shines in the night. તો ચંદ્ર રાત્રે પ્રકાશે છે. સનાતન સત્ય આવ્યું. અને સનાતન સત્ય હોય તો લખવાનું શું રહેવું આપણે ખાલી? તો અહીંયા આવું લખીશું કે પિયુષ અહીંયા told પ્રિયા સંયોજક that જ લખવાનું, બાકીનું વાક્ય as it is. એટલે the moon, ઓકે, સાઇન નું સાઇન જ રહેશે, સાઇન in the night. ડબલ ઇન્વર્ટેડ કોમા દૂર થઈ ગયા. નંબર 9 સોરી. You see, ચલો, Yogesh said to Yogita, would you bring my bag? મારી બેગ લાવીશ તું? આ રીતે જ આપણી પાસે. તો હવે એને બનાવી એટલે શું થયું કે યોગેશ પ્રશ્નાર્થ છે એટલે આસ્ક કોને કહેવાનું છે? યોગિતા. સંયોજક શું હશે? યસ નો ક્વેશ્ચન છે આપણી પાસે, અને યસ નો ક્વેશ્ચન છે એટલે સંયોજક આવશે આપણી પાસે if. હવે યુ છે અહીંયા, તો યુ શરૂઆત આવી દે એટલે યુ વુડ બ્રિંગ માય બેગ થશે, અને યુ ક્રિયાપદ પહેલા છે એટલે કર્તા વિભક્તિ છે, અને કર્તા વિભક્તિ સર્વનામ ને એમાં બીજા પુરુષનું સર્વનામ છે એટલે સાંભળનાર પ્રમાણે ચેન થાય. અને સાંભળનાર કોણ છે આપણી પાસે? કે યોગિતા. તો કર્તા વિભક્તિનું સર્વનામ સી વુડ હોય તો વુડસ, ધેન બ્રિંગ માય. હવે માય એટલે કોણ? કારણ કે આપણે વાત કરી કે મોડલ ઓક્સિલરી સાથે મૂળ રૂપ જ રહેશે, અને અહીંયા માય છે તો માય એટલે કોણ? એટલે કે યોગેશ. તો માય સંબંધક વિશેષણ છે, અને સંબંધક વિશેષણ હોય તો યોગેશનું સંબંધક વિશેષણમાં રૂપ કયું? તો એના રૂપની જો વાત કરીએ અહીંયા તો his થયું, અને બેગ અને પ્રશ્નાર્થ ચિહ્ન છે તે દૂર થશે. તો અહીંયા આ રીતે આપણે આજે જે સ્પીચ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એના જે રિવિઝનમાં આપણે અસર્ટિવ સેન્ટેન્સ, ક્વેશ્ચન્સ અને સાથે સાથે સનાતન સત્યની પણ આપણે આજે ચર્ચા કરી, અને એને રિવિઝન કરવાનો આપણે પ્રયત્ન આજે કર્યો છે. તો તમે પણ જે હવે હું તમને મોકલું તો એ મુજબ તમારે એને રિવિઝન કરવાનું રહેશે. થેન્ક યુ. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ટેક કેર. બાય.